આપણને શાંતિનો માહોલ, આપણને પ્રગતિશીલ રાજ્ય છીએ અને પુરુષોત્તમભાઈની કેટલી વાતો કરું એમને એટલા સારા કાર્ય કર્યા છે કે એક પછી એક હંમેશા જીતાતા આવે છે. તમે જ લોકો એમને જીતાડો છો, તમે જ લોકો એમને જીતાડતા આવ્યા છો. તો આ વખતે જીતવાના તો છે પુરુષોત્તમભાઈ. બેનો બેસી જાઓ ને તો કઈક બોલવાની મજા આવે. અડધા સંભળાય છે ને અડધા પૈસાની અરેન્જમેન્ટમાં લાગેલા છે કે ક્યાં બેસો શું કરું કેવી રીતે. હાલો સરખી રીતે બધી વાતો કરું. હું રીતે ભાષણ આપતા આવડે નહીં. હું આમ સરખી રીતે તમારી સાથે વાતો કરીશું તો પછી ડાયલોગ બી સંભળાવીશ. ડાયલોગ એ સાંભળવો છે ને? તો પહેલા મારી વાત સાંભળો કે તમારે કોને મત આપવો જોઈએ. મને બોલતો કોને મત આપવો જોઈએ? પુરુષોત્તમભાઈ સોલંકીને મત આપવો જોઈએ, કારણ કે એમને એટલા સારા વિકાસના કાર્યો કર્યા છે. તો આ વખતે જીતવાના તો છે જ, પણ આ વખતે એટલા મતોથી આપણે એમને જીતાડવાના છે કે બધાની આંખો જોતી રહી જાય, આખા ગુજરાતમાં જય જયકાર બોલાઈ જાય અને મોદી સાહેબ બોલે કે વાહ પુરુષોત્તમભાઈ તમે તો કમાલ કરી નાખી. બોલો આવું બધું કરવાના છો? વચન આપો છો? અને હવે તમે લોકો શું હા હા કરો છો? તમને ક્યાં વોટ આપવાનો છે? એક વાત કહું, તમે લોકો મારું એક કામ કરી શકો છો. બોલો કરશો?